અવિયક્ષરધામ તે અવનિમાં જે દેહધારી થયા આય સુખ યપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ઉદ્ધવય મેં અંતરે થઈ છું જાજરીજી, તેનો શ્યામ સલુણાને સ્નેહ કરીજી. ધીર અંગે અબડા નથી શકતે ધરીજી, અધૂરું પૂરું કરવા આવ્યા તમે ફરીજી. અધૂરું પૂરું કરવા કાજે એ સંદેશો કૃષ્ણે કહાવ્યો, કાળજુ તો કાપીને ગયા તા વડે મારીને પ્રાણ મંગાવ્યો. પ્રાણય મારા લઈને ઉદ્ધવ અલબેલોજી શું કરશે, અમોય બડાનો અંત જાણે એનું કારજ તે શું સરસે. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ગોપીઓની પાસે મોકલે છે. એટલે ગોપીઓ પાસે ઉદ્ધવજી આવ્યા એટલે ગોપીઓ એમ કે છે ભગવાન ઉદ્ધવજીને કે અમારા પ્રાણ તો લઈ ગયા, હવે શું કરશે ભગવાન. પણ ઉદ્ધવજીને અને ગોપીઓને જે સંવાદ થાય છે ને એ કોઈ અલૌકિક સંવાદ છે.
મહારાજ કે જેને જે વાતનો ઈશક હોય એમાં ગમે એટલી અંતરાય આવે તો પણ ઈશક હોય એ રોયકો રોકાય નહીં. એમ ગોપીઓને ભગવાન સાથે એવો પ્રેમ હતો કે એ પ્રેમમાં ગમે એટલા વિઘ્ન આવે ને તો એના પ્રેમમાં વિઘન કોઈ ન કરી શકે. પરોક્ષમાં નહીં એને કોઈનો સાધુનો યોગ, પણ છતાંય આટલો બધો ભગવાનને વિશે પ્રેમ એ પૂર્વના સંસ્કાર એમના છે. નકર શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને એટલા બધા તર છોડ્યા છતાંય શ્રી કૃષ્ણ ભગવાનનો જે એને પ્રેમ છે ને એ પ્રેમ ગયો નહીં. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓના પ્રેમની પરીક્ષા કરતા ત્યારે બહુ ગોપીઓને કષ્ટ આપ્યું છે, પણ છતાંય ગોપીઓ એક સમજણમાંથી પસાર થઈ ગઈ છે. મહારાજે તો ગોપીઓની ભક્તિને એટલી બધી સરસ વખાણી છે કે પોતાના જે પ્રિયતમ એની મરજીને લોપીને ક્યારેય વર્તે નહીં. આ પ્રીતિનું લક્ષણ. શ્રી કૃષ્ણ ભગવાનને ગોપીઓ એટલા બધા વાલા હતા અને ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન એટલા બધા વાલા હતા કે વાણો તાણો કેવો હોય તો કહેવાય. આપણે ભક્ત છે એ ભગવાન વિના ન રહી શકે એ તો બરાબર, પણ ભગવાન છે એ એવા ભક્ત વિના ન રહી શકે. ભગવાનના હૃદયમાં જો કોઈનો વાસ હોય ને તો એ ભક્તથી ભગવાન અણુ માત્ર દૂર જતા નથી. જળમાં સ્થળમાં જ્યાં જાય ત્યાં ભક્તની પાછળ ભગવાન પોતે જાય છે અને જ્યાં જ્યાં એમને કષ્ટ પડે ત્યાં ત્યાં ભગવાન એની વારે જાય છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ એટલા બધા પરચા લખ્યા એટલે જ્યાં જ્યાં ભક્તને દુઃખ પડ્યા ત્યાં ત્યાં ભક્તે ભગવાનને યાદ કર્યા. ભગવાનને યાદ કરે એટલે ભગવાન હજુરા હજુર થઈ જાય. ખાલી ધર્મદેવને અને ભક્તિ માતાને એના સસરાએ કીધેલું કે તમને દુઃખ પડે ને ત્યારે આપણા કુળદેવ હનુમાનજી મહારાજને તમારે યાદ કરવા. દુઃખ પડે દોય દંપતી તમે સમીર સૂત સંભારજો. ઈ સંકટમાં તમારી રક્ષા કરશે. અને જ્યારે હનુમાનજી મહારાજને યાદ કર્યા એટલે હનુમાનજી મહારાજ આવીને કેવા લાગ્યા. હનુમાનજી મહારાજ કે અત્યાર સુધી તમે મને કેમ યાદ ન કર્યો? હવે તમારું હું દુઃખ રહેવા નહીં દઉં. જો હનુમાનજી મહારાજમાં આવડી શક્તિ હોય તો પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમાં કેવડી શક્તિ હશે?
જ્યાં જ્યાં ભક્તને કષ્ટ પડ્યું ત્યાં ત્યાં ભગવાને ભક્તની સહાય કરી છે. પણ ભક્તને ભગવાનને વિશે પ્રીત હોય ને તો ભગવાન એની સહાય કરે. પણ ભગવાનમાં જો પ્રીત ના હોય તો ભગવાન એની સહાય ન કરે. બુરાનપુરનો સંઘ છે ને, મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવતો અને આખો સંઘ એટલા બધા ભાવમાં હતો. પણ રસ્તામાં નિષ્કુળાનંદ સ્વામી કહે અને ચોરે વિઘન કર્યું. વિઘન કર્યું, ચોર આવ્યા અને માંડ્યા મારવા લૂંટવા. સ્વામીએ તો એવું લખ્યું કે ખર્ચી રહેવા ન દીધી. ઘોડા ઘરેણા જે કાંઈ સરસામાન હતો ને એ ચોર લૂંટી લીધો. પણ ભક્તએ ભગવાનને યાદ કર્યા. મહારાજને યાદ કર્યા ને મહારાજ હજુર હાજર થઈ ગયા. અને ચોરને આવીને માંડ્યા મહારાજ મારવા માંડ્યા. અને જે કઈ વસ્તુ લીધી હતી ને એ બધી નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજે પાછી લઈ અને સંઘને આપી દીધી. અને પછી જ્યાં સુધી જાળીના ગામ આવ્યા ને ત્યાં સુધી મહારાજ એની રક્ષામાં જ હતા. પછી જ્યારે વસ્તીના ગામ આવ્યા ત્યારે મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજના દર્શન કરવા આવ્યા ને મહારાજને વાત કરી. મહારાજ હૈસા. એટલે હરિભક્તો કે મહારાજ તમારા વિના બીજું ન્યા કોણ અમારી સહાય કરવા આવે? જ્યાં જ્યાં ભક્તને દુઃખ આવ્યા ત્યાં ત્યાં ભગવાનને સંભાળ્યા. એટલે એના દુઃખ જેના જે ઈષ્ટદેવ હોય એના દુઃખ ટાળે. પણ આજ્ઞા જે લોકનારો ભક્ત છે એને સ્વામી કે દુઃખ આવે છે. આજ્ઞા પાડનારો છે એ ભક્તને સુખ આવે છે. તમારે જો સુખ જોતું હોય તો ઈષ્ટદેવની આજ્ઞા પાડવી. અને તમારે જો સુખ ના જોતું હોય તો આજ્ઞાને લોપવી. આજ્ઞા પાડવામાં સુખ જ છે અને આજ્ઞા લોપવામાં દુઃખ જ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સ્નેહ ગીતામાં એમ લખે છે કે ઉદ્ધવજી જ્યારે ગોપીઓ પાસે આવ્યા ત્યારે ઉદ્ધવજી જ્ઞાન દેવા આવ્યા હતા પણ જ્ઞાન લઈને ગયા. એવી ભક્તિ ગોપીઓની હતી, અભણ. પણ છતાંય એ વેદની શ્રુતિઓને ઓળંગી જાય ને એવા ગોપીઓ હતા. ભરવાડ હતા. પણ એની સમજણ તમે જુઓ ને તો આમ આપણી અક્કલ કામ ન કરે. જ્યારે ભગવાન ગાયો ચરાવતા હતા ને તે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. એટલે ગોવાળિયાએ ભગવાનને કીધું કે ભાઈ અમને ભૂખ લાગી છે તો તમે બ્રાહ્મણો પાસે જાઓ કે ભગવાનને ભૂખ લાગી છે તો જમવાનું આપો. તો બ્રાહ્મણો પાસે ગયા ગોવાળિયા, ભગવાનને ભૂખ લાગી છે કઈક જમવાનું હોય તો આપો. તો બ્રાહ્મણો કે ભગવાનને કયો હજી વાર છે, બીડું હોમાય
અને પછી જમવાનું થાય. એટલે હજી કાંઈ બીડું ઓમાનું નથી, એટલે અત્યારે કાંઈ જમવાનું મળે નહીં. ગોવાળિયા આવ્યા પાછા. ભગવાન કે કાંઈ લઈ આવ્યા જમવાનું? તો ગોવાળિયા કે બ્રાહ્મણોએ એવું કીધું કે બીડું હોયમાં પછી જમવાનું મળશે, આગળ કાંઈ નહીં મળે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. પછી ભગવાન કે જાઓ હવે ગોપીઓ પાસે જાઓ, એની પત્નીઓ પાસે. એ ઋષિ પત્નીઓ પાસે ગોવાળિયા આવ્યા અને કે ભગવાન ગાયો ચરાવે છે અને ભગવાનને ભૂખ લાગી છે કાનાને, તો કઈ જમવાનું હોય તો આપો. ઘરમાં જે કાંઈ તૈયાર હતું ને, નાસ્તો, ઉખડી હશે, ગાંઠિયા હશે, ચવાણું હશે, માખણ હશે, જે કાંઈ હતું ને એ ઋષિ પત્નીઓ લઈને આવી ભગવાનને જમાડ્યા. અને ભગવાન રાજી થઈ ગયા. અને ભગવાને એને એવડો આશીર્વાદ આપ્યો ને, કેટલા વર્ષો પહેલા ગોપીએ ભગવાનને રાજી કર્યા, તો એ હજી આશીર્વાદ આયલો આવે છે. નકર આપણે કહીએ ને આશીર્વાદ હોય ને તો એક પેઢી વારીએ, બે પેઢી વારીએ, વધીને 3 પેઢી વારીએ આશીર્વાદ, પછી પૂરો થઈ જાય. પણ હજી તમે જુઓ ને, ભગવાનના આશીર્વાદથી એને ઈંડોળા ખાઈટે બેહી હિચકવાનું અને ઓયલાઓને કામ કરવાનું, રસોઈ એને કરવાની, ખેતી એને કરવાની, પાણી ભરવાનું એને, જે કાંઈ કરવાનું હોય ને એ બધું એને કરવાનું છે. હે ખાલી શ્રી કૃષ્ણ ભગવાનને ખાલી એક જ નાસ્તો કરાવ્યો ને તો આવડો આશીર્વાદ મળી ગયો. હે દેવાન સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે મુષ્ટિ તાંદુલ મેવા. દેવાન સ્વામીએ એના કીર્તનમાં લખ્યું છે કે ખાલી એક મુઠ્ઠી એક પવા ભગવાનને આપ્યા હતા. કોને? સુદામા. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી એ સંત પુરુષની સેવા. દુબળામાં દુબળા હાવ સુદામા હતા. બિચારાને છોકરાઓને કપડા પહેરવા નહોતા, ખાવાનું કાંઈ નહોતું. પણ સુદામાના મિત્ર ભગવાન એક વખત એમના ઘરવાળાએ સુદામાને કીધું, સુશીલા માએ, કે તમે ભગવાન પાસે જાઓ તો ખરા, તમે એમ કહો છો કે મારા મિત્ર, પણ ભગવાન પાસે જાઓ તો અમને ખબર પડે કે તમારા મિત્ર છે કે કોણ છે. પછી સુદામા કે હું જાઉં ખરો, પણ ભગવાન પાસે કાંઈ માગીશ નહીં, કે ભગવાન અમારી આટલી ગરીબાઈ છે તો તમે કાંઈક અમારી ઉપર દયા કરો, એમ હું માગીશ નહીં ભગવાન પાસે. એટલે સુદામા કે તો ભગવાનને દર્શને જાવું, ઠાલે હાથે ન જાવું. મહારાજે શિક્ષાપત્રીમાં એ લખ્યું છે કે રાજા હોય, ભગવાન હોય, મોટા સંત હોય, એના દર્શને જાવું તો ઠાલે હાથે નહીં જવાનું. એટલે બાજુમાંથી સુદામાના ઘરવાળાએ પવા ચપટીક લઈ મુઠ્ઠી એક, અને આપણે કહીને વ્યવહાર એવો છે કે એક હાંધે ને 13 તૂટે, એમાં 4-5 થીગડા મારી અને કપડું એક કર્યું ને એમાં પવા લીધા, ચપટીક પવા. અને ધીરે 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 કરતા પોરબંદર થી લાકડી લઈ અને ડગુ ડગુ હાલતા હાલતા પૂગ્યા માન દ્વારિકા. દ્વારકા ગયા ને
ત્યાં પૂછતા પૂછતા ભગવાનના મહેલ પાસે પૂગ્યા. મહેલ પાસે પૂગ્યા એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાન રાજા રૂપે ભગવાન હતા, રામચંદ્રજી ભગવાન રાજા રૂપે ભગવાન હતા, મહારાજ આપણે સાધુ રૂપે ભગવાન હતા. તે રાજા રૂપે ભગવાન હોય ને તો ત્યાં પબ્લિક જઈ ના શકે, કારણ કે દ્વારપાળ રોકે. અને સાધુ રૂપ ભગવાન હોય ને તો ત્યાં નાનું છોકરું ભૂગી જાય. ત્યાં કોઈને નો એન્ટ્રી હોય જ નહીં, બધાને એન્ટ્રી. કેવડા હોંગા ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ આપને લખ્યું છે, એવડા હોંગા મહારાજ છે આપણે. એમ સુદામાં ગયા તો ખરા, આ બિચારા લગર વગર વે, પાટેલ પોતળી, નહીં જેવી લાકડી, હાથમાં પવાની પોટલી, અને દ્વારપાળને કે ભગવાન મારા કે મિત્ર છે, મારે એને મળવા જવું છે. ના પાડે, આવા થોડા ભગવાનના કાંઈ મિત્ર હોય. દ્વારપાળે બિલકુલ ના પાડી, અહીંથી જવાય જ નહીં તમારા. બિચારા બહુ પર ગયા ને, આ એક દ્વારપાળ કે ભાઈ જવા દો ને. થોડેક ક્યાં તો બીજો દ્વારપાળે રોક્યો. એ તો ઓલા નહીં કે કેલા હવાને અહીંયા સુધી ફૂગવા દેવાય, અમારા સુધી તમારે જ દોડાવી દેવાના હોય. 2-4 દ્વાર વટાવતા વટાવતા પછી છેલ્લો જે દ્વારપાળ હતો ને એને ના પાડી દીધી, અહીંથી તારે નો એન્ટ્રી. પછી સુદામા કે એક કામ કરો, મારે નથી જવું, પણ હું કહું ને એટલા સમાચાર તમે ભગવાનને પુગાડશો? તો કે હા, એ તારા સમાચાર અમે પુગાડી દઈ. તો કે પોરબંદરના તમારા મિત્ર સુદામા કરીને આવ્યા છે, એમને તમને મળવું છે, બીજું કાંઈ કામ નથી. એટલે ઓલો એક બિચારો કઈ કહેશે ને વિવેક વાળો, એ કે આપણે ભગવાનને આટલું કહેવામાં શું વાંધો, ભગવાન કહે એને આવા જ નહીં દે, એમ જ કહે ભગવાન. પણ જ્યાં ઓલા એ ભગવાન અષ્ટપટરાણીઓ ઈંડોળા ખાટે ઝૂલતા હતા ને, સેવામાં અષ્ટપટરાણીઓ હતા, ત્યાં જઈ ઉભા રહ્યા જી મહારાજ, એક તમને સમાચાર દેવા આવ્યો છું. તમારો મિત્ર કોઈ સુદામા કરીને છે, એ આવ્યો છે ને, મને એટલું કીધું કે તું ભગવાનને અમારા સમાચાર એટલા આપી. જ્યાં સુદામાનું નામ પડ્યું અને ભગવાન અષ્ટપટરાણીની વચ્ચે સેવામાં આપતા હતા, એ પડતા મૂકી અષ્ટપટરાણીઓને ભગવાન બાજોડા બાજોડ આવ્યા. સાંઈ બાપાના શબ્દ છે, બાજોડા બાજોડ. સમજા? અષ્ટપટરાણીઓ વિચાર કરવા માંડી ગઈ. ઓલો દ્વારપાળ હતો ને, એ હારો વિચાર કરવા માંડી ગયો કે આ છે કોણ, કે આ સુદામા. અને મહારાજ સુદામા સુધી આવ્યા ને પછી સુદામાનો હાથ પકડી અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અંતઃપુરમાં લઈ ગયા. અષ્ટપટરાણીને કે બધાને કે આની સેવામાં લાગી જાઓ, આને નવરાવી ધોવરાવી મારા સારામાં સારા વસ્ત્ર પહેરાવો. અને સારામાં સારા વસ્ત્ર પહેરાવ્યા અને સુદામાને પછી જમાડ્યા. શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બાજુમાં ખાટ ઉપર બેહાડી અને બહુ ભગવાન એને સમાચાર પૂછે છે. પણ ઓલા જે તાંદુલ હતા ને, એ હતાડતા હતા, ત્યાં વેરાઈ ગયા અને ભગવાન એ તાંદુલ લઈ અને મીંડા જમવા. અષ્ટપટરાણીને એમ થયું કે આ ભગવાન જો આનું બધું દારિદ્ર્ય ખાઈ જાય તો આપણે શું કરશું? એ
એ ભગવાન છે ને વાસ્તવિક એનું સુદામાનું દારિદ્ર્ય જ ખાતા હતા. હે પણ એ દારિદ્ર્ય કેમ આવ્યું એ એને ભગવાને પછી કીધું તું કે ખબર છે આપણે જંગલમાં ગયા તા પછી મારા માટે દાળિયા આપ્યા તા એ તું મારા દાળિયા ખાઈ ગયો ને ભાઈ એટલે આ તારું દારિદ્ર્ય બધું આવ્યું છે. એમ બીજાના હકનું હોય જો આપણે ખાઈ લઈએ ભાઈ તો આપણને દારિદ્ર્ય આવે. પછી આપને એમ થાય કે ચાલું મેં કાંઈ નથી કર્યું, આટલું ભજન કરું છું, આટલી સેવા કરું છું, આટલું આ કરું છું ને અમારે ગરીબ. પણ ક્યાંક આપણે ભગવાનના ભક્તના પ્રારબ્ધનું ભગવાનના પ્રારબ્ધનું આપણે ક્યાંક ખાઈ જાય ને ભાઈ તો એ દારિદ્ર્ય આપણને આવે. એમ સુદામાને આ દારિદ્ર્ય આવ્યું હતું ને એ ભગવાનના જ ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા હતા એટલે એ દારિદ્ર્ય કાઢવા માટે ભગવાને એને કીધું હતું. એટલે એ પોરબંદરથી દ્વારકા આવ્યા હતા સુદામા. પછી તો દરરોજ નવા નવા ભોજન કરીને જમાડે. ભગવાન પોતાના અંતઃપુરમાં કોઈને ન આવવા દે સુદામા સિવાય. અષ્ટપટ રાણીઓને દ્વારપાળની ઘોડે રહેવું પડ્યું. આવી રીતે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી તો પછી એમ થયું કે ભગવાન મારી ઉપર રાજી બહુ છે. પણ એને ખબર નથી કે હું અહીંથી પાછો જાય ત્યારે ભગવાન આ બધું મારું લઈ લેશે. એને એમ હતું કે આટલું મારા શરીર ઉપર જે છે ને એ ભગવાન રહેવા દે ને તો એ અમારા છોકરાને અમે બધા સુખ્યા થઈ જાય. પછી જ્યારે સુદામા પરમાત્માએ કીધું કે હવે તમે તમારે ઘરે જાઓ એટલે આ બધા જે વસ્ત્રો હતા ને એ બધા વસ્ત્રો ઉતારી લીધા, ઘરેણા અલંકાર અને પાછું જે પોતળું બોતળું હતું ને અને લાકડી હતી ને એ પાછળ સુદામાને આપી દીધું. પણ કહેવાનું એ છે તોય સુદામાને સંકલ્પ ન થયો કે ભગવાને આ બધું લઈ કાં લીધું. પછી તો દેવાનંદ સ્વામીએ લખ્યું છે દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી એ સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને જોવું. વિવેકી નર છે ને એમ વિચારવું એને વિચાર કરવાનો છે. પછી તો સુદામા અહીંયા આવ્યા તો ઝૂંપડા ગોતે, કુબા હોય ને કુબા ઘાસના એ ગોતે કે મારા કુબા ક્યાં ગયા. અને છોકરાઓ મેળી ઉપરથી કે એ બાપા અહીંયા આપણે ઉપર આવો ઈ કે મેલ થઈ ગયા લ્યો. એક ભગવાનને ખાલી તાંદુલ જમાડ્યા શ્રી કૃષ્ણ પરમાત્માને તો ભગવાને એને મોલ કરી દીધા. પણ ભગવાને એટલું કેવડાયું કીધું એમને કે કોઈના ભાગનું જો આપણે ખાઈ જાવું ને તો ઈ દારિદ્ર્ય આપણે ભોગવવું પડે. એટલે કોઈના ભાગનું છે ને ભાઈ હકનું ખાતા શીખ. જ્યાં સુધી આપણે હકનું ખાવું ને ત્યાં સુધી કોઈ દિવસ ભગવાન તમને ભૂખા નહીં હું રાખે. ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ કીધું કે ભગવાન ભૂખા જગાડશે પણ ભૂખા હુવા નહીં દે. અને બીજો શબ્દ સ્વામીએ એ કીધો કે જેને દાંત આપ્યા ને એ ચાવવાનું આપશે. કીડીને કણ હાથીને મણ. કીડીને કણકો જોતો હોય ને તો એને કણકો મળી રહે, અને હાથીને મણ મોઢે જોતું હોય તો એને મણ મોઢે મળી રહે. લક્ષ્મીજી હતા ને લક્ષ્મીજી તે ઈ કે ભગવાન બધાયનું પોષણ કરે છે. ઈ કે મારે જોવું છે કે આ કીડીનું ભગવાન કેમ પોષણ કરે. નાની ડાબલી હતી ને એ ડાબલીમાં કીડીને પૂરી
કીડીને પૂરી અને બંધ કરવા ગઈ ને ત્યાં પોતાનો જે કપાળમાં ચોખાનો દાણો ચોટ્યો હતો ને એ દાણો એ ડબલીમાં પડી ગયો, એ એને ખબર ના રહી અને એ ડાબલી બંધ કરી દીધી. પછી 4-5 દી પછી ડાબલી ખોલી. એને શું કે ભગવાન આને કેમ ખાવા દેવું જોઉં એમ. એને એવું નહોતું કે ભગવાન જ બધાનું પોષણ કરે છે. પછી જ્યારે ડાબલી ખોલી ત્યાં ઓલી કીડી અંદર આટા મારે. પછી જોયું તો ખબર પડી કે મહારાજ ચાંદલાનો ચોખ્ખો આમાં પડી ગયો ને કીડીએ ખાધો, અડધો ચોખ્ખો થઈ ગયો. ભગવાન કેમ પોષણ કરે ને એ આપણને ખબર પડતી નથી, પણ કરતા હરતા પોષણ કરતા તો ભગવાન જ છે, પણ એમ આપણને મનાતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે મનમાં જાણે મેં કરું, કરતલ બીજો કોઈ, આદરાવો ઈ અધૂરા રહે અને હરી કરે તે હોય. આપણા મનમાં તો એમ જ છે કે આપણે જ કરીએ છીએ. ભાઈ આપણે કાંઈ નથી કરતા. ભગવાનની મરજીથી જે કાંઈ થાય છે ને એ બધું ભગવાનની મરજીથી થાય છે. અને કૂતરું હોય ને, કૂતરું એ ગાડા હેઠે હાલ્યું જાય. પછી એમ માને કે આ હું ગાડું હું લઈ જાઉં છું. ભાઈ તારાથી ગાડું નથી હાલતું, ગાડું હાલે છે બળદથી. એમ આપણને એમ થાય કે આ સંસારનો વહન હું કરું છું. ઘર-બાર, છોકરાઓ, આ બધાના લગ્ન કર્યા, આ બધાને મકાન કરી દીધા, આ બધાને ધંધા કરી દીધા. એ બધું આપણે માથે લઈને ફરીએ છીએ, પણ વાસ્તવિક કરતા હરતા કોણ છે? ભગવાન છે. એટલે બહુ વિચાર કરવાનો. અહીંયા ખાલી સાર સિદ્ધિમાં શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ એનો એટલો જ સંવાદ છે કે ગોપીઓને કૃષ્ણ વિના બિલકુલ હાલતું નથી. જ્યાં જાય ને ત્યાં કૃષ્ણ 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 સિવાય વાત. એટલે નિષ્કુળાનંદ સ્વામીને એમ કહેવાનું છે કે ભક્ત અને ભગવાનને સંબંધ એવો હોવો જોઈએ. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું ને એવો ભક્તને કેવો સંબંધ હોવો જોઈએ? જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. મુક્તાનંદ સ્વામી કહે જ્યાં ભગવાનનો ભક્ત દ્રષ્ટિ કરે ને ત્યાં એમને એમના ઈષ્ટ દેખાવા જોઈએ. અને ભગવાન જ્યાં દ્રષ્ટિ કરે ને એને એનો ભક્ત દેખાવો જોઈએ. આ વાણો તાણો છે. ભક્તને ભગવાન વિના ન હાલે અને ભગવાનને ભક્ત વિના ન હાલે. આપણે કહીએ ને ભગવાન માનસી પૂજા કરીએ ને, માનસી પૂજા એ ઘણા એમ કે ભગવાન ક્યાં જમે છે. પણ આ જમે છે પણ આપણને દેખાતું નથી. આપણી એવી દ્રષ્ટિ થાય ને તો તમને એ દેખાય કે ભગવાન જમે છે કે નથી જમતા. પેલો વાણિયો હતો ને, વાણિયો માનસી પૂજા કરે. હવે માનસી પૂજામાં સ્વામી કે કાંઈ તમારે ખર્ચ નહીં, ખાલી મનમાં સંકલ્પ જ કરવાના. એ ભગવાનને લાપસી જમાડતો તો લાપસીમાં ઘી નાખતો હતો. એ ઘી વધારે પડી ગયું માનસી પૂજામાં. પ્રત્યક્ષ તો નહીં જ, ઘી વધારે પડી ગયું પાછું કાઢવા ગયું કે થોડું ઘી વધારે પડી ગયું ને એટલે કાઢ લો. ભગવાને એનો હાથ જાય. કાં ભાઈ? તો કે થોડું ઘી વધારે. સામે મહારાજ કે પણ આમાં ક્યાં તારે કઈ ખર્ચ છે? માનસી પૂજામાં વધારે પડી ગયું તો એમાં મારે લેવાનું છે ને, તારે ક્યાં કઈ લેવાનું છે? હવે માનસી પૂજામાં જો તમે લોભ કરતા હો તો પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તમારે ત્યાં ઘેરે આવતા હોય, એને માટે આપણે થાળ કરતા હોય, સંતોને જમાડતા હોય, બ્રાહ્મણને જમાડતા હોય, તો હું આપણે એને દઈએ?
ઓયલું તો વગર મહેનતનું છે ને સંકલ્પથી જ ભગવાનને જમાડવાના છે તમારે, છતાંય તમે સંકલ્પથી પણ જમાડી નથી શકતા. હે મહારાજ છે ને, મહારાજ એ ભાવના ભૂખા છે. તમારી કેવી ભાવના છે એના ઉપર આધાર છે. પર્વત બાપા હતા ને તે નિયમાધારી બહુ, તે ખેતીનું કામ હોય છે તે કે પછી માનસી પૂજા કરી વાડીએ વયા ગયા. વાડીએ વયા ગયા અને પછી કે હવે માનસી પૂજા કરીએ. બળદુનું હાથી હાલતું હતું અને પર્વત બાપા વીરગા માનસી પૂજા કરવા. મહારાજમાં વ્રતિ રાખી અને ખેડૂને છે ને ભાઈ હાવ હેલી માનસી પૂજા છે. એ ઘરની ભગર ભેંસનું દહીં હોય, ભગર ભેંસનું દૂધ હોય, એનું ઘી હોય, હે ઘરના બાજરાનો દેશી રોટલો હોય અને ઘરની વાડીના મરચા ને મહારાજને તો મીંડા માનસી પૂજામાં દહીં ને રોટલો ને મરચાનું અથાણું, હવારમાં શિરામણમાં શું હોય આપણે ખેડૂને. પણ મહારાજને ભાવ એનો પર્વત બાપાનો જોયો કે તન મન ધનથી અમારી માનસી પૂજા કરે છે. મહારાજ કે આમના સંકલ્પ પૂરા કરવા એ અમારી ફરજ છે. અને પર્વત બાપા માનસી પૂજા કરવા બેઠા ને મહારાજ આવીને પ્રત્યક્ષ માંડ્યા જમવા. હાથમાં રાઈસ છે, બાજરાનો રોટલો, માથે દહીંના ઢેફલા પડ્યા છે અને મહારાજ હાથીડું હાયલું જાય છે. મહારાજ ભેગા ભેગા હાયલા જાય, જમતા જાય. પર્વત બાપા ઓલો બાજુમાં હાથી હાંકતો હતો ને બીજો એનો હાથી, એને એમ કે બાપા હવારમાં વેલા ઉઠ્યા ને એ ઝોલા આવતા હશે એવું લાગે છે. એટલે ખરપિયો રાખતા, તમને ખબર હોય તો પેલા હાથી હાંકવામાં એ ખરપિયાની અણી અડાડી બાપાને અને બાપા ઝબકીને જાગી ગયા. મહારાજની વૃત્તિમાં જે મૂર્તિમાં પરોવાયેલી વૃત્તિ હતી ને એમાં થોડું ખલેલ પડ્યું. એટલે આમ ચેત થયું ને તા દહીં ને બાજરાનો રોટલો ને મરચાનું અથાણું ને આ બધું ચામાં પડ્યું. ઓલો વિચાર કરવા માંડ્યો એનો હાથી કે આ શું કહેવાય. પર્વત બાપાએ કીધું કે ભાઈ હું મારા ભગવાન સ્વામિનારાયણને માનસી પૂજામાં જમાડતો હતો, એટલા દહીં ને રોટલો ને એ બધું પડી ગયું. તને ખબર પડી કે ઓહો મને તો એમ કે એક મારા જેવા ખેડૂ છે એ કે હે ભગવાનના ભક્ત ભેળું રહેવું ને અને ઓળખાય ને તો કામનું છે. બાકી ભગવાનના ભક્ત ભેળા જો આપણે રહીએ અને ભગવાનના ભક્ત જો ઓળખાય નહીં ને તો આપણું જિંદગી નકામી છે. હે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા રહ્યા અને શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખી લીધા. અને કેટલો મહિમા ગોપીઓને છેલ્લે ખબર છે. ગોપીઓએ એમ કીધું કે અમે મરી જાહું ને પછી અમારા હાડકાની કોઈ વાંસળી બનાવશે ને તો એ વાંસળી પણ કૃષ્ણ 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 એમ બોલશે. નકર ફૂંક મારે તો ફૂં અવાજ આવે ને ખાલી વાહડીનો તો કે વાહડી અવાજ નહીં કરે પણ કૃષ્ણ 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 બોલશે. એ કે આટલો અમારે ભગવાનને વિશે પ્રેમ છે અને ભક્તને ભગવાન ઉપર પ્રેમ છે અને ભગવાનને ભક્ત ઉપર આટલો પ્રેમ છે. એ પ્રેમના તાતણે ભગવાન ને ભક્ત બંધાયેલા છે. હે પ્રેમની ગતિ ન્યારી છે, એની આગળ કોઈ સાધન ન આવે એવો પ્રેમ છે. હે પ્રેમની આગળ પરીક્ષિત રાજા, પ્રેમની આગળ છે ને ભાઈ તમારા સાધન છે ને એ કાંઈ કામ નથી કરતા. પણ એક ભગવાનને વિશે પ્રેમ હોય તો એમાં નિષ્કુળાનંદ સ્વામી કે તમામ સાધનો આવી જાય છે. હે પ્રેમની વાત સુણી પરીક્ષિત રાજાએ સૌડી સમજણ ના લીધી. સૌડી સમજણ જો લીધી હોત ને તો એનું કામ થઈ જાય. પણ એને તો એટલું કે પરીક્ષિત રાજાએ ના પાડી હતી ઓલાએ કે ભાઈ તું આમાં દોષ ના જોતો, છતાં એને એમ કીધું
કે ભાઈ ભગવાન થઈને એને પરદારાનો સંગ શા માટે કર્યો? હે, ભગવાન જ હોય તો એને પરથી તો ભગવાન તો પૃથ્વી ઉપર ધર્મ સ્થાપવા માટે આવે છે. એને આ કઈ કરવાની જરૂર નહોતી અને આ કર્યું એને. સુખદેવજી કીધું કે ભાઈ તારો મોક્ષ થાવો નહીં, હવે મારા હાથની વાત નથી. નકર હાવ સામે જ મોક્ષ હતો, ખાલી એને એટલું જ કરવાનું હતું કે તું ભાઈ શંકા ન કરતો. પણ આ જીવ એવો છે કે ભગવાનના ચરિત્ર હોય, ભગવાનના ભક્તના દિવ્ય ચરિત્ર હોય, ભગવાનના ભક્તની સાથે સંબંધો હોય, પણ જ્યારે દેહ ભાવ આવે ને ત્યારે એમાં સંશય થાય છે. દેહ ભાવ જ્યાં સુધી ન દેખાય ને ત્યાં સુધી એમાં સંશય નથી થતો. એટલે આજની કથામાં ઉદ્ધવજીને પોતાનું જે માન હતું ને માન, એ માન ગોપીએ ટાળી નાખ્યું. એટલે અહીંયા ઉદ્ધવજી પછી એમ કે છે કૃષ્ણ પરમાત્માને કે બસ કરો, બસ કરો. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને એમ કે છે કે તમે મને ગોપીઓને ઉપદેશ દેવા માટે મોકલો ને, પણ એ તો મારા કરતાંય ચડિયાતા છે તમારા ભક્તો. એટલે આજની કથામાં એ આવ્યું કે ઉદ્ધવજીનું જે માન હતું ને એ ગોપીઓના યોગથી ઉદ્ધવજીનું માન ગળી ગયું. આવી ગોપીઓની સમજણ હતી. એવી સમજણ જ્યારે થાય ત્યારે ભગવાનના ભક્તની આગળ આપણે નિર્માની થવાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.